ગઈકાલે કમિશનર સાહેબે અને એમાં પદાધિકારીશ્રીઓએ ખાસ કરીને જે સૂચનાઓ આપી છે, ખાસ કરીને હાલનો જે માહોલ છે વરસાદી માહોલ, એમાં બધા જ આસિસ્ટન્ટ એન્જિનિયરો, ડેપ્યુટી એન્જિનિયરો અને કાયશ્રીઓ પોતપોતાના વિસ્તારના જે કામગીરી છે એમાં સતત ધ્યાન આપે, ફિલ્ડ પર હાજર રહી અને કામ કરે એ બાબતની સૂચના આપી છે. અને આજ સવારથી જે વરસાદ પડે એમાં પણ આ સમગ્ર ટીમ સ્થળ પર હાજર રહી પોતાની જગ્યાએ રહી અને કામ કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને અમે અમારા જે સ્થાનિક ગ્રુપો છે એ ગ્રુપોમાં એમના દ્વારા થતી કામગીરીના ફોટોગ્રાફ જોઈએ છે અને ફોનથી પણ અપડેટ લેતા રહીએ છીએ. હા, 100% કહી શકાય, કારણ કે એનાથી ખૂબ સારો કર્મચારીઓમાં અને એમાં પણ ખૂબ સારો સંદેશ ગયો છે અને બધી જગ્યાએ કામગીરી સારી થતી જણાય છે. દરેક વડોદરાના જે 19 ઝોન છે, દરેક 19 જે વોર્ડ છે એ દરેક વોર્ડમાં એક QRT ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એન્જિનિયર, ફાયરના અને ગાર્ડનના પણ સભ્યોને લેવામાં આવ્યા છે. તો આ લોકો પોતાના વોર્ડમાં બનતી કોઈ પણ આ પ્રકારની ઘટના હોય, આકસ્મિક ઘટના બને, તો એના માટે સૌથી પહેલા સ્થળે જઈ અને એમણે જે કામ કરવાનું છે એ બાબતની પણ એમને સમજ આપી છે. ખાસ કરીને જ્યારે બહુ હેવી વરસાદ પડે અથવા બીજી કોઈ આવું વધારે વાવાઝોડા જેવું આવે ત્યારે આ લોકોની ખાસ જરૂરિયાત રહેતી હોય છે અને એ બાબતે એમને સેન્સિટિવ કર્યા છે. આગામી સમયમાં આગામી ચોમાસા દરમિયાન આ પ્રકારના સમયમાં આપણે ખાસ જોઈશું કે એમની કામગીરી કેવી છે.